નિલેશ કુંભાણીને લઈને પ્રતાપ દુધાતના પ્રહાર સામે આવ્યા છે। જી હા, અમરેલી લોકસભા કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ભગવાન સત્યનારાયણની કથા પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસ અને આપ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કોંગ્રેસ નેતાનો અસભ્ય વાણીવિલાસ સામે આવ્યો છે। કથા પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસ અને આપ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓની યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ નેતાનો અસભ્ય વાણીવિલાસ સામે આવ્યો છે। તો ચૂંટણી સમયે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની જીભ લપસી હતી અને અશોભનીય ભાષામાં જૂનાગઢના વિસાવદર ખાતે રાહુલ ગાંધી પર ટિપ્પણી કરનારા ભૂપત ભાયાણી સામે પ્રહાર કરીને અવિવેકી ભાષા પ્રયોગ પ્રતાપ દુધાતે કરી હતી। જેમાં તેઓએ કહ્યું કે ભૂપત ભાયાણી તમારા ઘરેથી કોણ રાહુલ ગાંધીના ઘરે ગયું હતું તો તમને ખબર પડી કે રાહુલ ગાંધીમાં ખામી છે। તેવા જાહેર મંચ પરથી પ્રતાપ દુધાતે શબ્દ પ્રયોગ કર્યા અને ભારતીય જનતા પાર્ટી બાન ભૂલી અને અમરેલી ભાજપના ઉમેદવારના ફોર્મ ભરવામાં સુરતથી ભાડુતી માણસો લાવ્યા હોવાનો આક્ષેપ પણ પ્રતાપ દુધાતે કર્યો હતો। જ્યારે સુરત કોંગ્રેસના ગદ્દાર નિલેશ કુંભાણીને પણ ધમકીભરી ભાષામાં ખુલ્લી ચેલેન્જ પ્રતાપ દુધાતે આપી હતી અને સુરતના નિલેશ કુંભાણીએ જ ગદ્દારી કરી છે। સ્મશાને જાય ત્યાં સુધી એને મૂકવાનો નથી તેવી ધમકી પ્રતાપ દુધાતે આપી હતી અને કહ્યું કે પ્રજાની પીઠમાં ખંજર માર્યું છે। તેવા નિલેશ કુંભાણી ઉમેદવાર અને 3 ટેકેદાર જ્યાં સંતાવવું હોય ત્યાં સંતાઈ જજો, તો CR પાટીલના ઘરે જજો કે સુરતમાં પ્રતાપ દુધાત રહેશે કે રહેશો તેવી ધમકી પ્રતાપ દુધાતે આપી હતી। આ દરમિયાન જો વાત કરવામાં આવે તો જાહેર મંચ પરથી મીડિયા મારફતે આ ધમકી આપી હતી। કોંગ્રેસ સાથે ગદ્દારી કરવાનું પરિણામ શું આવે એ તમને 7 તારીખ પછી હું સુરત આવીને બતાવીશ તેવું પ્રતાપ દુધાતે જણાવ્યું હતું। જે અંગે મીડિયાના જવાબમાં પણ પોતાના શબ્દો પર પ્રતાપ દુધાતે જે વાત કરી તેના પર આગળ વધવાની વાત દુધાતે જણાવી હતી। જનતા પાર્ટી મારફત કોંગ્રેસ પાર્ટી ઉપર મજા આવે એવા પ્રહારો કરવામાં આવે છે, મજા આવે એવી વાતો કરવામાં આવે છે, મજા આવે એવી વાતોથી વાણીવિલાસ કરવામાં આવે છે। 1-2 દિવસથી હું જોઈ રહ્યો છું, વિસાવદરમાં 2 દિવસ પહેલા એક બનાવ બની ગયો। વિસાવદરના એક વેસાણીઓ માલ આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય રાહુલ ગાંધી બારામાં નિવેદન ન કરવાનું નિવેદન કર્યું। ઈ ભૂપત ભાયાણીને અમરેલીની આ કાર્યાલયથી એનું પણ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું। ઈ ભાજપના વ્યક્તિનો કહેવા માંગુ છું કે તમે જે અમારા રાહુલજી બારામાં નિવેદન કર્યું, રાહુલજીને જે તમે ભાષાથી ઉપયોગ કર્યો, હું તમને પૂછવા માંગુ છું ભૂપતભાઈ ભાયાણી, તમારા ઘરમાંથી કોણ ન્યાય ગયું હતું તો તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધીમાં ખામી છે? તમારા ઘરમાંથી કોણ ગયું હતું તમને પૂછવા મીડિયા સામે માંગુ છું। ભારતીય જનતા પાર્ટી ભાન ભૂલીશ, ભારતીય જનતા પાર્ટી મજા આવે એવી વાત કરે, ભારતીય જનતા પાર્ટી એવી સમજતી હોય કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ, આવો મારી આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં મારા કાર્યકરો બતાવે, આ કાર્યકરોની સંખ્યા બતાવે કે ભાજપનું ચૂંટણી ફોર્મની અંદર ભાડુતી સુરતના આવેલા માલધારીઓ કે મોટા મોટા માલતુરા જે પૈસા પાત્ર ગાડીઓ લઈને આવ્યા હતા, ત્યારે મારો ગામડાનો ગરીબ ખેડૂત મધ્યમ વર્ગ આ ભાજપને અહીંયા અમરેલીમાં ભરી પીવાનો, ભાજપને એનો વળતો જવાબ આપવાનો છે। શું કામ કે અમરેલીની અસ્મિતાનો સવાલ ઉભો થયો છે? શું કામ કે ભારતીય જનતા પાર્ટી અમરેલી સાથે હર હંમેશા ખતરા કરવાનું જે કાર્ય કર્યું, હરીફ ઉમેદવારની મારે કાંઈ વાત નથી કરવી। આ ભારતીય જનતા પાર્ટીને મારી અમરેલી જિલ્લાની જનતા જવાબ આપવાની છે। અમરેલી જિલ્લાની જનતા એટલા માટે જવાબ આપવાની કે મારા જિલ્લાને જે પસાર બનાવવાનું કામ કર્યું, મારા જિલ્લાને જે પ્રકારનું રાજકારણનો અખાડો બનાવવાનું કામ કર્યું, ત્યારે આ વખતે આ લડાઈ કોઈ કોંગ્રેસની નહીં પણ 18 વર્ણની જનજીવનની આ લડાઈ છે। આ લડાઈ પ્રજા વર્સિસ આ ભાજપના નેતાઓની લડાઈ છે। કોંગ્રેસ તો ફક્ત માધ્યમ છે પ્રજા લડવાની અને અમારી કોંગ્રેસને જીતાડવાની, એનો મને વિશ્વાસ। કોઈના ખિસ્સામાંથી નાનું મોટું વપરાય જાય, કોઈના ખિસ્સામાંથી કંઈક જાવત થઈ જાય અને કોઈના ખિસ્સા સુધી વાત ના પહોંચે તો મારી ફરજ બને। પ્રતાપ દુધાત 3 વાર ધારાસભ્ય બન્યો, લડ્યો હોય, 1 વાર ધારાસભ્ય બન્યો હોય, જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ બન્યો હોય, કોઈ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હોય, કોઈ જિલ્લા પંચાયતના સભ્યો બન્યા હોય, કોઈ કારોબારી, બીજું ત્રીજું, પાર્ટી થકી આપણી ઓળખ ઊભી થઈ છે। પાર્ટી છે તો હું છું, પાર્ટી છે તો તમે છો, પાર્ટી છે તો આ બધું છે, બાકી કાંઈ નથી। કેટલાય ગયા
કેસરી ખેસ હજી ઘણા બધા પહેરવાના પ્રયત્નો કરે છે. એક પણ જણો ભારતીય જનતા પાર્ટીમાં જાય છે એ પ્રજા માટે નથી જાતો, પોતાનું પેટ ભરવા જાય છે. પ્રજા માટે લડવા નથી જાતો, પોતાના ઘર માટે જાય છે. અને હું તમને કહું છું, સુરત સાથેનો મારો નાતો છે. હું તમને આ મીડિયા સામે ખાતરી આપું છું કે જીવનમાં મેં આ ખાતરી કોઈને નથી આપી. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે પણ મેં વાત કરી છે. કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે દિલ્હી સુધી મેં કીધું છે, પ્રતાપ દુધાત શમશાને જાય ત્યાં સુધી એ સુરતના રણબંકાએ જે આપણને ગદ્દારી કરી એની રાખ થઈ જાય તેને શમશાનમાં કહી હું એને મૂકવાનો નથી. હું એટલે કહું છું કે એને પીઠમાં ખંજર પ્રજાને માર્યું છે. કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે, સાથે સાથે પ્રજાને માર્યું છે. આ મીડિયા મારફત એ ત્રણ ટેકેદારો, આ મીડિયા મારફત એ કોંગ્રેસનો ઉમેદવાર, તમારે જ્યાં કોઠીમાં ભાજપની આડમાં હંતાઓને હંતાઈ જાજો. તમારે સીઆર પાટીલના ઘરમાં રહેવા જવું હોય તો જતા જાજો. સુરતમાં કા તમે રહો અને કા પ્રતાપ દુધાત રહે, તમને બતાવીશ કોંગ્રેસની ગદ્દારી કરવાથી પરિણામ શું આવે એ આવનાર દિવસોમાં હું તમને નાવીને બતાવે. 7 તારીખ સુધી અહીંયા આવેલા બધા જ લોકો લડવાનું કામ કરે. જેણે જેણે ગદ્દારી કરી, સત્તા અને સલ્તનત હાથમાં જાય, સત્તા જોઈ પણ છે, સત્તા વગરના 25 વર્ષની સંઘર્ષ પણ કરી. અહીંથી લઈને દિલ્હી સુધી સત્તા નથી તોય રાહુલ ગાંધી વ્યક્તિ 7,000 કિલોમીટરની યાત્રા કરે. સંઘર્ષ એ કોંગ્રેસ પાર્ટીનું જીવન છે. અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો હતો. સત્તા માટે કોંગ્રેસે સંઘર્ષ નહોતો કર્યો, દેશની માટે સંઘર્ષ કર્યો. ત્યારે આમે જે વાત કરી, સંઘર્ષ આપણા લોહીમાં છે. સંઘર્ષથી ક્યારે ગભરાવું નહીં. સંઘર્ષ કરશે એ નેતા બનશે, સંઘર્ષ કરશે એ પ્રજાનું કામ કરશે. ને ભારતીય જનતા પાર્ટી જે વાતમાં સમજી શકે એ વાતમાં મેં જવાબ આપ્યો છે. ગઈકાલે વિસાવદરના 2 દિવસમાં જે બનાવ બન્યો છે, જે ભારતીય જનતા પાર્ટીનો વેચાયેલો ધારાસભ્ય એ રાહુલજી બારામાં ટીકા ટિપ્પણી કરીને જે વાણી વિલાસ એણે કર્યો છે, તો વળતો જવાબ મારે એને કરવો એ મારી ફરજમાં આવે છે. એને મારા રાહુલજી બારામાં ક્યારે ખબર પડી? એને ત્યાંથી કોઈ ગયું હોય તો જ ખબર પડી શકે આ બારામાં. ભાજપે એનો જવાબ પણ નથી કર્યો, ત્યારે કોંગ્રેસના પ્રમુખ તરીકે મારે જવાબ કરવો એ મારી ફરજ. જે કીધું એ મેં યોગ્ય એટલા માટે કીધું છે કે લોકશાહીની અંદર પ્રથમ વખત આવો કોઈ બનાવ બનતો હોય અને મુખ પ્રેક્ષક બની અને જોતું રહેવું એ મારો સ્વભાવ નથી. જે મેં વાત કરી છે એ પ્રમાણનો આગળ વધીશ.